બરોડા ડેરીમાં ચેરમેન વાઇસ ચેરમેનની જાહેરાત। બરોડા ડેરીના ચેરમેન તરીકે દિનુ મામા રિપીટ થયા છે, તો વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકી પણ રિપીટ થયા। બિપિન ગોતાએ આ જાહેરાત કરી છે। બરોડા ડેરીના ચેરમેન તરીકે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ બંનેને યથાવત રાખવામાં આવ્યા છે। વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી, જેમાં બિપિન ગોતાની જાહેરાત। બરોડા ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન બંનેને યથાવત રાખવામાં આવ્યા। દિનુ મામાને રિપીટ કરવામાં આવ્યા છે ચેરમેન તરીકે। વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકીને પણ રિપીટ કરવામાં આવ્યા। ચૂંટણી બાદ બિપિન ગોતાની આ જાહેરાત। રાજકોટમાં કોર્પોરેટર અને તેના પતિ જુગાર રમતા ઝડપાયા છે। વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકી પણ રિપીટ થયા છે। બરોડા ડેરીમાં ચેરમેન વાઇસ ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે। ચેરમેન તરીકે દિનુ મામા રિપીટ થયા, તો વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકી પણ રિપીટ થયા। બિપિન ગોતાએ આ જાહેરાત કરી છે। મહત્વનું છે કે ચૂંટણીને લઈને સતત અસમંજસ હતી કે આખરે કોને ચેરમેન અને વાઇસ ચેરમેન બનાવવામાં આવી શકે છે। જોકે અંતે તમામના સહનિર્ણયથી જ ચેરમેન અને વાઇસ ચેરમેનને રિપીટ કરવામાં આવ્યા। અમિત ઠાકોર એસોસિએટ એડિટર ફોન લાઈન પર જોડાશે મારી સાથે। જી અમિત, બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન જેમને રિપીટ કરવામાં આવ્યા, શું વિગતો? જુઓ, બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પૂર્વે તમામ રાજકીય ગતિવિધિઓ ચાલી, રાજકીય દાવપેચ ચાલ્યા અને તમામ વચ્ચે બરોડા ડેરી જે વડોદરા જિલ્લાની સૌથી પ્રતિષ્ઠિત વર્ષો જૂની દૂધ મંડળી છે અને સહકારી સંસ્થા છે, તેમાં હવે બંને મહત્વના પદો પર રિપીટ કરવામાં આવ્યા છે। દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા જે પાદરાથી આવે છે ડિરેક્ટર તરીકે, તેમને ફરીથી બરોડા ડેરીના ચેરમેન બનાવવામાં આવ્યા છે, એટલે ચેરમેન પદે તેઓ યથાવત રહેશે। સાથે સાથે વાઇસ ચેરમેન પદે છોટાઉદેપુરનું પ્રતિનિધિત્વ કરતા જીબી સોલંકી ઉર્ફે ગણપત સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે। આ બંને જે ડિરેક્ટરો છે વર્ષોથી મહત્વના પદો પર રહીને બરોડા ડેરીનું સંચાલન કરી રહ્યા છે, પરંતુ તેમના નેતૃત્વ સામે પણ પાછલા વર્ષોમાં જે રીતે જિલ્લાના ધારાસભ્યોએ સવાલ ઉભા કર્યા, તેને લઈને ક્યાંક ને ક્યાંક બળવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને બરોડા ડેરીની આજે યોજાનારી ચૂંટણીના 24 કલાક પહેલા જ 10 ડિરેક્ટરોની જે દૂધ મંડળીઓ છે તેમને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી। તેને કારણે આજે થનારી વરણી અને ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું હતું, પરંતુ હવે જે રીતે બરોડા ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન બંને પદો પર વર્તમાન જે ઉપપ્રમુખ છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે, એટલે બરોડા ડેરીના પ્રમુખ પદે દિનુ મામા યથાવત રહેશે, જ્યારે ઉપપ્રમુખ પદે જીબી સોલંકી યથાવત રહેશે। મેન્ડેટ દ્વારા નામોની જાહેરાત કરવામાં આવી છે, એટલે ધારાસભ્યોનો અસંતોષ કે કોઈ ડિરેક્ટરોનો અસંતોષ, તમામ વાતનો છેદ ઉડી ગયો છે અને બરોડા ડેરીમાં બંને મહત્વના જે પદો છે ચેરમેન અને વાઇસ ચેરમેન બંને પદો પર રિપીટ કરવામાં આવ્યા છે। દિનુ મામા બરોડા ડેરીના ચેરમેન રહેશે અને જીબી સોલંકી વાઇસ ચેરમેન તરીકે યથાવત રહેશે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।